ભાઈ આજે આવ્યા હી માટેલ ખોડિયાલમાના મંદિરે આપણે આ થોડુંક ખોડિયાલમાના મંદિરના વિશે થોડુંક ઇતિહાસ થોડુંક જાણીશું આજ આપણે. ભાઈ મંદિરના અંદર આવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ચાનું છે, અંદર ચાનું છે. તો ભાઈ મંદિરે આવો તો પ્રસાદી લેતા જજો ચાની. અને બીજું અહીંયા નીચે વોશરૂમ પણ છે, એ રહ્યું નીચે સીડી ઉતરતા. અને પ્લસમાં આ બધી રૂમની સુવિધા પણ છે, જે માણસ છેટેથી આવતા હોય, ઘણે મુસાફર કરીને લાંબીથી જે લોકોને રોકાવું હોય એ લોકો માટે આ રૂમની પણ સુવિધા છે. અને ભાઈ અંદર આ જે લોબી રહી ને, આ લોબીમાં એમાં આ ફોટા રાખેલા છે, એટલે આ ફોટા મૂળ માનતા રાખી હોય ને એમને રાખ્યા હોય. નીચે નામ પણ લખેલું છે, 2 ફોટા છે, મસ્ત મસ્ત છે ખોડિયાલમાના. જે લોકોએ માનતા રાખી હોય, માનતા પૂરી થઈ ગઈ હોય ને એ લોકોનું છે. પછી ભાઈ અહીંયા એક મેલડી માનું મંદિર છે, અંદર જાજા જણા છે, એટલે હું બહારથી જ તમને બતાવી દઉં. આ મેલડી માનું મંદિર છે અંદર. ભાઈ જેદુનું આ નનકડું અમથું મંદિર છે ને, તેદુનું છે ને એક આ ઝાડનું વૃક્ષ છે, ઝાડનું. હવે આ વૃક્ષના લગભગ ઘણા વર્ષો થઈ ગયા, મને ખબર નથી પરફેક્ટ કેટલા વર્ષ થયા, પણ હજી છે ને આમાં ઉપર હજી એમ લીલું જ છે, હજી કાંઈ ફૂકાણું નથી. અને બીજી કહેવત એક એવી છે કે આમાંથી ને એક ત્રિશુલ આવે છે. આ ત્રિશુલ જે દેખાય ને તમને આવડું આ હરિયા જેવું, એ માણસો એમ કહે છે કે એનો ઇતિહાસ એવું છે કે એ વધતું જાય. આ ત્રિશુલ રહ્યું ને આવડું એ કે દિવસે દિવસે વધતું જ જાય છે, એ ત્રિશુલનો ઇતિહાસ છે. આ ત્રિશુલ રહ્યું ને આવડું આ એ. અને ભાઈ પહેલાં તો આ મંદિર રહ્યું ને એ ખાલી આવડું જ હતું. અત્યારે તો આ મંદિર ઘણું આમ મોટું થઈ ગયું છે, ઘણું બધું આમ પાછળ આમ મોટું જબરું થઈ ગયું છે, ઘણી સુવિધા ને બધું આવી ગયું છે. અત્યારે ઘણા માણસો છે દર્શન કરવા આવેલા છે. હવે આલી બાજુ છે ને આ બધું નારિયેલ વધેરવાનું ને એવું છે. પહેલાં આ બધું આટલું બધું નહોતું. પહેલાં હું આ બધું રહ્યું ને આટલામાં જ હતું, મંદિર રહ્યું ને અહીંથી આટલામાં જ બધું હતું. હવે આ મંદિર મોટું થઈ ગયું, ને એમાં આ બધું ઉમેરાઈ ગયું. એટલે ઘણા વર્ષો થયા, મને યાદ નથી અંદાજે કેટલાક વર્ષો થયા છે, પણ આ બધું નવું આવ્યું છે હમણાં. અને ભાઈ આલ બાજુથી તમે લોબીથી અંદર આવો ને એટલે આલ બાજુ ભોજનાલય છે, આલી બાજુ અંદર છે. અને ભાઈ આ બધાય રૂમ પણ ભાડે મળે છે, જે લોકો આમ છેટેથી આવતા હોય ને એ લોકો માટે. આલી બાજુ રૂમ છે અને બીજા રૂમ ઓલી બાજુ છે, જે મેં તમને બતાવ્યા ચાવાળા સેક્શનમાં એલી બાજુ છે. આ પોસ્ટર હમણાં લગાડ્યું નવું, હાથે બેનું છે. અત્યારે ભાઈ આપણે અહીંયા હતા, અહીંયા માતાજીનું મંદિર છે. અહીંયાથી આમ તમે આમની મહિલા આવો ને અહીંયા શ્રીફળ વધેરે અહીંયાથી, એટલે આલ બાજુ ભોજનાલય આવે. આ અહીંયા છે આ ભોજનાલય, હજી ચાલુ નથી થયું. તો ભાઈ ભોજનાલયનો ચાલુ થવાનો ટાઈમ છે 11 થી 2 અને સાંજે 7 થી 9 એવું કંઈક છે હવે. અને અહીંયા છે હાથે બેનું, ખોડિયાલમાની સાથે બેનું. અત્યારે હાલમાં રસોઈ બનવાનું ચાલુ છે, તૈયારી ચાલુ જ છે. હમણાં 11 વાગવા આવ્યા એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ભોજનાલય. ભાઈ હમણાં મંદિરમાં ઘણી વસ્તુ સારી આવી, ઘણી વસ્તુ નવી આવી, મંદિરમાં ઘણું અપડેટ થયું છે હાલમાં. તો એકવાર ન આવ્યા હોય તો તમે માટેલ ખોડિયાલમાના દર્શન કરવા આવજો અને કમેન્ટમાં જય ખોડિયાલમાં લખતા જાજો. હવે ભાઈ તમને બતાવું ખોડિયાલમાનો ધરો, જ્યાં કહેવાય છે કે અહીંયા સોનાના નથવાળી મગર હતી, પણ હવે નથી. આ રસ્તો મંદિર તરફ જવાનો છે અને ત્યાંથી આમ હામાં આવો ને એટલે તમને આ દેખાય છે ખોડિયાલમાનો ધરો, આ મગરની મૂર્તિ છે એક. હવે આ ધરા વિશે મને થોડી ઘણી માહિતી છે, પછી તમને આપું. હરખી તો ખબર નથી શું છે, થોડું ઘણું જેટલું મને જાણમાં છે એટલું દઉં તમને. ગામના બધા લોકો છે ને આ ધરાનું પાણી પીવે છે, અને એમ કહેવાય છે કે જો આ પાણી તમે ગારીને પીવો ને તો તમને છે ને બીમારીને એવું થાય કે એવું કહે છે માણસો. પણ આ પાણી છે ને ગારીને પીવાનું નહીં. આમ ઘણું બધું મોટું છે. ઘણા લોકો અહીંયા આવ્યા છે
દશામાની મૂર્તિનું વિસર્જન અથવા પધરાવા આવ્યા છે. ઘણા લોકો આવ્યા છે સામે એ રહ્યા ઓલી બાજુ, એલી બાજુ છે અને આલી બાજુ પણ ઘણા લોકો છે. અને બીજી એક કહેવત એમ છે કે આમાં ધરામાં ઘણા વર્ષો મોર હે ને એક હોનાની નથ પહેરેલી મગર હતી, પણ હવે હાલમાં મગર હે નહીં ધરામાં. અને આ ધરામાં માછલીને એવું હે, પણ ધરાની ગામના લોકોને મનાઈ કીધેલું કે ધરામાંથી કાંઈ વસ્તુ કાઢવાની નહીં કોઈએ. આ હતી માટેલ ગામ મંદિર વિશે થોડી ઇતિહાસની માહિતી, જેટલી મને ખબર હતી એટલી મેં કીધી. કાંઈ ભૂલચૂક થયું હોય મારાથી તો કહેજો, મને કમેન્ટ કરતા જાજો. બાકી માફ કરજો જે ખોટું કાંઈ થઈ ગયું હોય તો. જય માતાજી, જય ખોડિયાર.